હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો ઘણા બધા સ્ટુડન્ટ્સે મને ડિમાન્ડ કરી છે કે હું બીસીપી એટલે કે બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનું આઈએમપી પ્રોવાઈડ કરું. તો જે છોકરાઓ સેમેસ્ટર 1ની કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર અભ્યાસ કરી રહ્યા છે કે આઈટી બ્રાન્ચની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ લોકો માટે આ વિડીયો છે કે એમનો એક સબ્જેક્ટ છે આપણો બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. બરાબર, તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આપણે આ વિડીયોની અંદર કવર કરીશું. ઓકે, તો એની પહેલાં એક વાત કહી દઉં તમને કે આપણા જીટીયુની એક્ઝામની અંદર દરેક પેપર જે હોય છે આપણા એ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં આવતા હોય. કે માની લો કે એક ક્વેશ્ચન છે પેપરની અંદર એનો ગુજરાતીમાં લખેલું હોય અને એની નીચે એ જ ક્વેશ્ચન ઇંગ્લિશમાં બી લખેલો હોય. બરાબર, ઇંગ્લિશ સબ્જેક્ટ સિવાય, બરાબર, કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે આપણું, એની સિવાય દરેક પેપર આ રીતે જ બનતું હોય કે ગુજરાતીમાં બી હોય અને અંગ્રેજીમાં બી હોય. એટલે આઈધર તમે ગુજરાતી મીડિયમમાં હોય તેનો જવાબ ગુજરાતીમાં લખી શકો, ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ મીડિયમમાં લખી શકો. પણ હું મોસ્ટલી રેકમેન્ડ કરું છું દરેક સ્ટુડન્ટની અંદર કે જો તમે કોમ્પ્યુટર કે આઈટી બ્રાન્ચ લીધી હોય, તમારે બીસીપીનું પેપર આપવાનું હોય કે પાયથનનું પેપર આપવાનું હોય તો ઇંગ્લિશ લેંગ્વેજને પ્રેફરન્સ આપજો. બરાબર, તમે એ બે બ્રાન્ચ પસંદ કરી છે કે એ બ્રાન્ચની અંદર તમારું ફ્યુચર જે છે એ ઇંગ્લિશમાં રાખશો તો સારું રહેશે. બરાબર, કારણ કે કોમ્પ્યુટર બી તમે જ્યારે ઓપરેટ કરતા હોય એની અંદર બી આપણી પ્રિફર્ડ લેંગ્વેજ ઇંગ્લિશ જ હોય છે. બરાબર, તો જેને તૈયારી કરી દીધી છે ગુજરાતીમાં એને તો વાંધો નથી, પણ જે લોકોએ હજુ તૈયારી કરતા હોય, જેને ઇંગ્લિશ ફાવતું હોય, તો એમને હું ખાસ કહું છું કે તમે બીસીપીની અંદર ક્વેશ્ચનનો આન્સર ઇંગ્લિશમાં લખવાનો પ્રયાસ કરશો. ઓકે, નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે એસીપી સબ્જેક્ટ આવશે, એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. તો અત્યારે ભલે ગુજરાતીમાં થઈ ગયા હોય, નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે દરેક સ્ટુડન્ટ ઇંગ્લિશમાં તૈયારી કરે એવી કોશિશ કરીશું. બરાબર, તો વિડીયો સ્ટાર્ટ કરીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એની ચર્ચા કરી લઈએ. ઓકે, ચાલો. તો પહેલા 6 ક્વેશ્ચન છે એ ડિફરન્શિએટ કરવાના છે, મતલબ કે તફાવતના ક્વેશ્ચન છે. બરાબર, કે કોઈક બે વસ્તુ વચ્ચેનો તફાવત પૂછાય, ડિફરન્સ બિટવીન. તો પહેલો છે આપણો અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ. બરાબર, એ તો આવડતો હશે બધાને. અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ ઇઝી છે. એના પછી એરે એન્ડ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર એન્ડ યુનિયન છે, બ્રેક એન્ડ કન્ટિન્યુ, કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ, એન્ટ્રી કંટ્રોલ લૂપ એન્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપ. બરાબર, હવે તફાવતની વાત કરું તો તફાવત તૈયાર કરવા એટલે ઇમ્પોર્ટન્ટ છે કે માન લો કે કોઈ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. ઓકે, ચલો, પાંચમો ને છઠ્ઠો ક્વેશ્ચન છે કે પાંચમા ક્વેશ્ચનની અંદર કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સનો ડિફરન્સિએશન છે, મતલબ કે તફાવત છે. તો તફાવતની અંદર કેવું હોય કે હું માનું કે 4 માર્કની અંદર પૂછાય તો મિનિમમ 4 મુદ્દા તમારે બંને બાજુ લખવા પડે. 7 માર્કમાં પૂછાય તો ચોપડીની અંદર જેટલા આપેલા જ બધા મુદ્દા લખવા પડે. માન લો કે કોલ બાય વેલ્યુ ને કોલ બાય રેફરન્સનો તમે તફાવત તૈયાર કરો છો. બરાબર, તો તમે તફાવતની અંદર કેવું કરો કે ભાઈ બે પાર્ટ્સ પાડેલા હોય આપણા. અહીંયા આગળ કોલ બાય વેલ્યુ થઈ ગયું, અહીંયા થઈ ગયું કોલ બાય રેફરન્સ. તો સૌથી પહેલા તો આપણે એની ડેફિનેશન લખીએ કે ભાઈ કોલ બાય વેલ્યુ શું છે, કોલ બાય રેફરન્સ શું છે. બરાબર, કઈ જગ્યાએ યુઝ થાય, શાના માટે યુઝ થાય, એ બધી વસ્તુ લખી કે માન લો કે તમે 4 મુદ્દા અહીંયા લખી દીધા. ઓકે, 4 મુદ્દા તમે બંને બાજુ લખી દીધા ઈચ. હવે એવું થયું કે આજે આઈએમપી ક્વેશ્ચનની હોય લિસ્ટ બનાવી છે, એમાં હું અલગથી કોલ બાય વેલ્યુ કે કોલ બાય રેફરન્સ જે છે એને સમજાવવાનું, મતલબ એક્સપ્લેન કોલ બાય વેલ્યુ કે એક્સપ્લેન કોલ બાય રેફરન્સ એવો ક્વેશ્ચન નહીં લખેલો. પણ તમે જો ડિફરન્શિએટ એટલે કે તફાવત તૈયાર કરેલો હોય આ ક્વેશ્ચનનો, તમને એટલીસ્ટ 4 મુદ્દા તો આવડતા હોય, તો તમે થિયરી પૂછાય 3 માર્કની અંદર કે એક્સપ્લેન કોલ બાય વેલ્યુ, તો તમે આ 4 મુદ્દા તમે લખી શકો છો. બરાબર, તો એવું નથી કે આ એકલાની વાત. આ જેટલા બી આપણા તફાવત છે 6 એ 6 ની અંદર એવું જ કે ભાઈ એક્સપ્લેન સ્ટ્રક્ચર કે એક્સપ્લેન યુનિયન પૂછાય તો તમે લખી શકો એની અંદર આરામથી. બરાબર, એટલે તફાવત ખાસ તૈયાર કરવાના. ઘણી બધી વાર 7 માર્કની અંદર બી તફાવત પૂછાઈ જાય છે. અલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટ છે આપણો ક્વેશ્ચન, એ બી 7 માર્કની અંદર પૂછાઈ જાય તફાવતની અંદર. બરાબર, તો તફાવતની અંદર તમે પહેલો મુદ્દો, જેટલા બી તફાવત છે એની જે પહેલી લાઈન આવે તે આપણે ડેફિનેશન લખતા હોય. બરાબર, ડેફિનેશન એટલે ગુજરાતીમાં વ્યાખ્યા કહી દઉં તો દરેકની આપણે વ્યાખ્યા લખતા જ હોય. તો કોઈક વાર એવું થાય છે કે તે 3 માર્કનો ક્વેશ્ચન હોય, એની અંદર 3 અલગ અલગ ટર્મ્સ આપી હોય એને ડિફાઇન કરવાની, મતલબ 3 પદની વ્યાખ્યા લખવાની આવે. બરાબર, તો તમે મતલબ તફાવત તૈયાર કરો, ડિફરન્સ તૈયાર કરો તો તમારો એક ક્વેશ્ચન બી તૈયાર થઈ જવાનો કે અલગથી ડિફાઇન પૂછે, ડેફિનેશન પૂછે તો તમે આટલું લખી શકો. બરાબર, તો આજે 6 જે છે એ આપણા આઈએમપી છે. આની સિવાય બી ચોપડીમાં બીજા બધા છે ડિફરન્સ,
પણ આપણે આ 6 કરવાના જે મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ચાલો પછી સિમ્બોલ્સ ઓફ ફ્લો ચાર્ટ છે. ફ્લો ચાર્ટના સિમ્બોલ તમે જોયા હશે, તૈયાર બી કરી દીધા હશે અત્યાર સુધી તો, બરાબર, કે સ્ટાર્ટ હોય, ઇનપુટનો કેવો રાખવાનો, એક્સપ્રેશનનો કેવો રાખવાનો. હવે એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય, કાં તો એવું કહી દે કે લિસ્ટ આઉટ ધ સિમ્બોલ્સ યુઝ ઇન ફ્લો ચાર્ટ, કાં તો પછી મેન્શન કરીને કહે કે ભાઈ એક્સપ્રેશનનો સિમ્બોલ કેવો આવશે ફ્લો ચાર્ટ માટે, ઇનપુટ આઉટપુટનો કેવો આવશે. એવી રીતે કોઈ 3 બી પૂછી શકે, કાં તો પછી આઈધર આ રીતે ક્વેશ્ચન આવે, પણ આપણે બધા તૈયાર કરી દેવાના. ચલો એના પછી ઓપરેટર્સ છે, બરાબર. ઓપરેટર્સની અંદર બી એવું છે કે માન લો કે 7 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો લિસ્ટ આઉટ ધ ઓપરેટર્સ યુઝ ઇન સી લેંગ્વેજ, આ રીતે, બરાબર. તો એમાં આપણે બધા લખવા પડે, પણ કોઈક વાર 3 માર્કની અંદર એવું પૂછાઈ ગયું કે લોજિકલ એન્ડ લોજિકલ ઓર ઓપરેટર સમજાવો. તો તમે 7 માર્ક માટે જો બધા ઓપરેટર તૈયાર કરેલા હશો તો તમે એ જવાબ લખી શકવાના. પણ જો હું તમને આઈએમપીમાં એવું જ કહું કે લોજિકલ એન્ડ ને લોજિકલ ઓર છે તો તમે એ જ 2 તૈયાર કરો તો બીજા બધા ઓપરેટર પૂછાય, કન્ડિશનલ છે, રિલેશનલ છે, એ તમને ના આવડે, બરાબર. એકદમ ઇઝી છે ઓપરેટર્સ, તમે વાંચશો તો બી આવડી જશે, બરાબર. રિલેશનલ સંબંધ બતાવે, ગ્રેટર ધેન, લેસ ધેન, જેવું સાદું લોજિક આવે છે એ રીતના જ છે. ચલો એના પછી છે ડેટા ટાઈપ્સ. તો કયા કયા ડેટા ટાઈપ્સ યુઝ થાય સી લેંગ્વેજની અંદર, એની સાઇઝ કઈ હોય એ બધી વસ્તુ લખવાની આવે આમાં. 4 માર્કની અંદર પૂછાય ક્વેશ્ચન. કોન્સ્ટન્ટ્સ ઇન સી છે, આ બી 4 માર્કની અંદર પૂછાતો હોય છે, કયા કયા કોન્સ્ટન્ટ આવે. એની ડેફિનેશન બી દરેકમાં ડેફિનેશન આવતી હોય તો દરેકમાં ડેફિનેશન બી તમારે યાદ કરી લેવાની. ઓકે, ચલો બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, આ તો એક્ઝામ પેપરની અંદર તમારો ક્વેશ્ચન આવશે, બરાબર. કે સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કેવું હોય, કે પહેલા હેઝ ઇન્ક્લુડ સ્ટડી ડોટ એટ કોનિયર ડોટ લખો, વોઇડ મેન લખો, તો વોઇડ મેન કેમ લખવાનું, એનો એમ્પ્ટી બ્રેકેટ કેમ હોય છે, એ બધી વસ્તુ તમારી બેઝિક સ્ટ્રક્ચરની અંદર આવી છે, બરાબર. ચલો એના પછી આ 2 ફંક્શન વાળા ક્વેશ્ચન છે, એમાં જે એફ સ્ક્વેર એફ પ્રિન્ટએફ છે એ 7 માર્કની અંદર પૂછાય છે આ ક્વેશ્ચન, બરાબર. મેં તમને કીધું છે એવું કે 7 માર્કના 5 ક્વેશ્ચન આવે પેપરની અંદર, તો કયા કયા આવશે હું તમને અહીંયા મેન્શન કરતો રહીશ, બરાબર. પહેલા તમને એવું કીધું મેં અહીંયા કે આ જે એક ક્વેશ્ચન છે આપણો અલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટ વાળો, એ 7 માર્કમાં પૂછાય છે કોઈક વાર. બીજો ક્વેશ્ચન આપણે એવો જોઈ લીધો અહીંયા, સોરી, બીજો ક્વેશ્ચન આપણે એફ સ્કેન ને એફ પ્રિન્ટએફ જોઈ લીધો, બરાબર. તો હું તમને જ્યારે એવું કહું કે પ્રશ્ન 7 માર્કનો પૂછાવાનો છે તો ચોપડીની અંદરથી મેક્સિમમ મુદ્દા તમારે સિલેક્ટ કરવાના લખવા માટે, બરાબર. મેં એકાદ 2 વિડીયોમાં કીધું બી છે કે 7 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે એટલીસ્ટ આગળ પાછળનું એમ થઈ 2 પેજ તમારે ભરવા પડે, બરાબર. મુદ્દા પાડી લખવાનું, બહુ છૂટું નહીં લખવાનું ને બહુ ભેગું બી નહીં લખવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આઈ થિંક પહેલા 3 ક્વેશ્ચન જે છે આપણા એ 7 માર્કના ક્વેશ્ચન છે. એમાં કહી દઉં તો આ પહેલા 2 તો તમારા એક્ઝામમાં પૂછાઈ ગયા છે, તમારે જઈને લખવાના છે. કયો છે પહેલો ક્વેશ્ચન, તો ડિફાઇન એરે, એનું ડિક્લેરેશન ને એનું ઇનિશિયલાઇઝેશન. એમાં 1D એરે હોય, 2D એરે હોય, બંને તૈયાર કરવાના, બરાબર. તો આ ક્વેશ્ચન બી એ રીતનો જ છે કે એવું માનો કે ડિફાઇન એરે એવું કહી દીધું છે અને ડિક્લેરેશન ઇનિશિયલાઇઝેશન ખાલી 1D એરેનું પૂછ્યું છે 4 માર્કની અંદર. તો તમે 7 માર્ક માટે 1D 2D બંને તૈયાર કર્યા હોય તો તમે બંને અલગ અલગ પૂછે તો બી તમે લખી શકવાના, બરાબર. અને ખાસ કહું છું આ 2 પ્રશ્નો બધાએ તૈયાર કરી દેવાના. આમ તો હું અહીંયા વધારે ક્વેશ્ચન તમને આપ્યા નહીં, 25 ક્વેશ્ચન હોય તો તમે આખા સેમેસ્ટર માટે કોઈ એક વિષય માટે 25 ક્વેશ્ચન તો તૈયાર કરવાના જ છો, બરાબર. તો અહીંયા આગળ વિડીયોની અંદર જેટલા બી ક્વેશ્ચન છે બધા તૈયાર કરી દેવાના. અને ફરી કહું છું કે કોઈ ક્વેશ્ચનની અંદર તકલીફ આવતી હોય તો તમે કોમેન્ટમાં બતાવો, બરાબર. અને યુટ્યુબ પ્લેટફોર્મ પર હું નવો છું તો કોશિશ કરું છું કે મેક્સિમમ હું તમારી હેલ્પ કરું, પણ ઇન કેસ એવું થાય કે કોઈ કારણોસર હું તમને મદદ ના કરી શકું તો બી કોમેન્ટમાં હું લખતો પ્રયાસ કરીને તમને બધાને ટાઈમ ટુ ટાઈમ રિપ્લાય આપું છું, બરાબર. તો એક્ઝામને લઈને તમારી કોઈ બી દિક્કત હશે હું વ્યર્થ નહીં જવા દઉં, મતલબ તમારી દરેક રીતે હું હેલ્પ કરીશ. ચાલો, તો એરે અને પોઇન્ટરનો ક્વેશ્ચન જે છે કે જેમાં ડેફિનેશન લખવાની હોય, એની કેરેક્ટરિસ્ટિક્સ જો ચોપડીમાં આપેલી હોય, પોઇન્ટરની તો આપેલી જ, તો કેરેક્ટરિસ્ટિક બી તૈયારી કરી દેવાની, એનું ડિક્લેરેશન ને ઇનિશિયલાઇઝેશન, એટલે 7 માર્કનો તમારો ક્વેશ્ચન થઈ જાય, બરાબર. રિકર્સિવ ફંક્શન છે એ બી 7 માર્કનો ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પેપરની અંદર આવેલો, બરાબર. તો રિકર્સિવ ફંક્શન બી તમે ત્યારે તૈયાર કરતા હોય તો એને બી એવી રીતે જ વાંચો કે આ 7 માર્કનો ક્વેશ્ચન છે આપણો, બરાબર. ચલો એના પછી આ 3-4 માર્કની અંદર પૂછાય એ રીતના ક્વેશ્ચન છે. ઇનમરેટેડ ડેટા ટાઈપ, સ્ટોરેજ ક્લાસ ઇન સી. ઓકે, ચલો આ બી એક 7 માર્કનો ક્વેશ્ચન છે. ચલો 7 માર્કના ક્વેશ્ચનને આપણે સ્ટાર કરતા જઈએ તો 7 માર્કના ક્વેશ્ચન આપણા કેટલા થઈ ગયા અહીંયા? ઓકે, ચલો 1 2 અને આગળ પહેલા
ડિફરન્સ કહી દીધો હતો 3. ઓકે, આ પહેલી સ્લાઇડ પર 1 હતો, પછી 2 3 થઈ ગયા ને આ 4, એટલે 7 ક્વેશ્ચન આપણા 7 માર્કના થઈ ગયા છે. બરાબર. સ્ટોરેજ ક્લાસ ઇન સી, ભાઈ સી ની અંદર અલગ અલગ સ્ટોરેજ ક્લાસ કયા કયા આવે, દરેકને ડિફાઇન કરવાના, દરેકનું ફંક્શન લખવાનું, તો એ તમારો 7 માર્કનો ક્વેશ્ચન થઈ જાય. ચલો, સ્વિચ સ્ટેટમેન્ટ છે, એલ્સ ઇફ લેડર છે, એ 4 માર્કના તમારા ક્વેશ્ચન છે. હવે આ જે બધા ક્વેશ્ચન છે, સ્વિચ છે, એલ્સ ઇફ છે, ફોર લૂપ છે, વાઇલ લૂપ છે, આઈ થિંક એ જ ક્વેશ્ચન લખેલા છે હું તમને. હા, ફોર લૂપ છે ને ડુ વાઇલ લૂપ છે. તો આ બધા ક્વેશ્ચનની અંદર શું છે મેઇન, કે તમે કઈ જગ્યાએ યુઝ થાય એ વસ્તુ લખો, એની ડેફિનેશન આપી હોય ડેફિનેશન લખો, પછી સિન્ટેક્સ જે છે, તો સિન્ટેક્સની અંદર કેવું કે ગપ્પા ના વરે ભાઈ, બીજી બધી પેરેગ્રાફ લખેલી હોય નીચે, તમે એમાં થોડું આઈધર ગપ્પા મારો ચાલે, પણ સિન્ટેક્સની અંદર જ્યાં સેમિકોલન આવે સેમિકોલન કરવાનું, જ્યાં બ્રેકેટ આવે બ્રેકેટ કરવાનું, એક્ઝેક્ટ ડિટ્ટો ચોપડીમાં જેવી હોય એવી જ સિન્ટેક્સ લખવી પડે. તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે આઈટી ચૂઝ કરી તો તમને એવું ખબર છે કે કોમ્પ્યુટરમાં ગપ્પા ના ચાલે, પ્રોગ્રામની અંદર એક જગ્યાએ સેમિકોલન ના કાઢો તો બી એરર આવી જાય. બરાબર. તો એક્ઝેક્ટ જેવી સિન્ટેક્સ હોય એવી જ સિન્ટેક્સ તૈયાર કરવાની. જેટલા બી ક્વેશ્ચન હું અહીંયા લખ્યા છે કે જે ક્વેશ્ચનની અંદર સિન્ટેક્સ એવું આવતું હોય તો એને તમારે અલગ એક જગ્યાએ નોટબુકમાં કે પેજમાં લખી દેવાનું, એ સિન્ટેક્સને વારંવાર જોયા કરવાની. બરાબર. તમે દેખ્યા કરશો ને તો બી તમને યાદ રહી જશે, અહીંયા બ્રેકેટ આવે, અહીંયા સેમિકોલન આવે. બરાબર. તો આ જે બી ક્વેશ્ચન તમને કીધા અહીંયા, ફોર લૂપ છે, ડુ વાઇલ લૂપ છે, એલ્સ ઇફ લેટર છે કે પછી સ્વિચ સ્ટેટમેન્ટ છે, તો એક દરેકની સિન્ટેક્સ કઈ જગ્યાએ યુઝ થાય, એના ફંક્શન કયા કયા છે, બરાબર, એની ડેફિનેશન છે, એ બધી વસ્તુ તમારે ખાસ લખવાની. હવે એવું થઈ ગયું. ઓકે, ચલો આ બે ક્વેશ્ચનની જ વાત કરું કે ફોર લૂપ છે ને ડુ વાઇલ લૂપ છે, એ બંને ક્વેશ્ચનને કમ્બાઈન કરી દીધા કે એક્સપ્લેન ફોર લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ વિથ એક્ઝામ્પલ, અને 7 માર્કનો ક્વેશ્ચન બનાવી દીધો. બરાબર. તો અત્યારે હું તમને એવું કહું છું કે આ ક્વેશ્ચન 7 માર્કના છે, પણ આઈધર સ્વિચ અને એલ્સ ઇફ લેડરને બી કમ્બાઈન કરીને 7 માર્કમાં પૂછી નાખે, તો તમે અલગથી તૈયાર કરો, પછી તમને એવું ખબર છે કે ભેગા કરીને જવાબ લખવાના, તો તમે આરામથી એને લખી શકશો. ઓકે, ચલો એના પછી 23મો ક્વેશ્ચન છે, આ બી 7 માર્કનો ક્વેશ્ચન છે આપણો, યુડીએફ એન્ડ ઇટ્સ ટાઈપ. યુડીએફ એટલે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. તો યુઝર ડિફાઇન્ડ ફંક્શનને પહેલા ડિફાઇન કરો, એની વ્યાખ્યા લખવાની, એના પછી એની અંદર કયા કયા ટાઈપ આવે એ ટાઈપ લખી દેવાના. 7 માર્કમાં પૂછાયો છે તો દરેક ટાઈપ વિશે 1-2 મુદ્દા લખો, કાં તો એક ટાઈપને તમે ડિટેલમાં એક્સપ્લેન કરો. કોઈક વાર ક્વેશ્ચન એવી રીતે આવે કે ડિફાઇન યુડીએફ એન્ડ ઇટ્સ ટાઈપ એન્ડ એક્સપ્લેન ડિટેલ એની ઓફ ધેમ, એટલે કોઈ બી એકને તમારે એક્સપ્લેન કરવાનું ડિટેલમાં. તો એવું કીધું હોય તો કોઈ એકને એક્સપ્લેન કરો. પછી એવું લખીને આવે કે એક્સપ્લેન ઇટ્સ ટાઈપ, તો પછી એક્સપ્લેન કરવા કીધી બધી ટાઈપ, તો દરેક ટાઈપના મતલબ દરેક જે ટાઈપ છે તમારી એના 2-2 મુદ્દા લખો, તો બી તમારો 7 માર્કનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય. ચલો એના પછીના 2 ક્વેશ્ચન છે, એ બી તમારા 7 માર્કના થઈ ગયા. તો આઈ થિંક આગળ આપણે 4 ને 3 7 ક્વેશ્ચનની વાત કરી હતી, બીજા 3 એટલે 10 તમારા ક્વેશ્ચન થઈ ગયા 7 માર્ક માટે. પેપરમાં પૂછાય 5, તો આ 10 તૈયાર કરો, મારી ગેરંટી 4 તો આમાંથી જ આવશે. બરાબર. તો 7 ચોક 28 BCB પાસ થઈ ગયા. ચલો કયા કયા ક્વેશ્ચન છે, તો કે સ્ટ્રક્ચર છે એનું ડિક્લેરેશન, ઇનિશિયલાઇઝેશન, યુનિયન છે, ડિક્લેરેશન ને ઇનિશિયલાઇઝેશન. ઓકે, ચલો 1 મિનિટ, સ્ટ્રક્ચર ને યુનિયનનો તફાવત બી કરવાના છે આપણે. સ્ટ્રક્ચર ને યુનિયન અહીંયા બી કરવાના છે. તો પછી આઈધર ડિફરન્શિએટ પૂછાય સ્ટ્રક્ચર કે યુનિયનનું 7 માર્કની અંદર, કાં તો પછી બેમાંથી એક ક્વેશ્ચન 7 માર્કની અંદર પૂછાય. બરાબર. પણ એક વસ્તુ કન્ફર્મ છે કે સ્ટ્રક્ચર ને યુનિયન તમારા પેપરમાં આવવાનું છે, જેવી રીતે અલ્ગોરિધમ ફ્લોચાર્ટ આવવાનું છે, સ્ટ્રક્ચર એન્ડ યુનિયન આવવાનું છે. ઓકે, ચાલો એરે અને પોઇન્ટરનું તો હું તમને કહી દીધું. સોરી. હવે વાત કરીએ કે ભાઈ બીસીપીમાં છો, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં છો, તો પેપરની અંદર પ્રોગ્રામ પૂછાય, ઓબ્વિયસલી પૂછાશે જ. તો પ્રોગ્રામ હું આઈએમપી નથી લખતો, અહીંયા એનું એક કારણ છે કે તમે એવી લાઈન પસંદ કરી છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ મતલબ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો એમાં પ્રોગ્રામ જે છે તમારા ઇમ્પોર્ટન્ટ કહેવાય. બરાબર. કોઈ વિચારશે કે આ 25 થિયરી કરું પાસ થઈ જઈશ, પણ એવું નથી કરવાનું. બરાબર. પાસ થવા માટે તમે સબ્જેક્ટ ક્લિયર કરી દેશો વાંધો નહીં, પણ તમે આગળ સેમેસ્ટર 2 ની અંદર એસીપી આવશે, એના પછી તમે 3rd સેમની અંદર આવશો તો તમારા કોમ્પ્યુટરને લગતા જ બધા સબ્જેક્ટ આવશે, તો ત્યાં તમને પ્રોગ્રામ નહીં આવડે તો બહુ તકલીફ થશે. બરાબર. તે છતાં કહી દઉં તમને, ઉપરથી કહું તો પેટર્ન વાળા પ્રોગ્રામ પૂછાતા હોય છે. બરાબર. પછી આ અલ્ગોરિધમ ફ્લોચાર્ટની અંદર કોઈકનું એરિયા ફાઇન્ડ કરવાનું કે ભાઈ માન લો સર્કલનું છે કે ટ્રાયેંગલનું છે, એવા બધા બેસિક પ્રોગ્રામ છે, એવા તો બહુ હાર્ડ નહીં પૂછાતા હોય કે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનું, 1 થી n નંબરનો સરવાળો કરવાનો, એવા બધા પ્રોગ્રામ પૂછાય. બરાબર. પણ પ્રોગ્રામનું આઈએમપી નહીં આપવું, પ્રોગ્રામ જેટલા બી તૈયાર કરો એટલું સારું છે તમારા માટે. તમે એવી લાઈનમાં છો કે તમારે શીખવું જ જોઈએ,
એટલે હું તમને એમાં આઈએમપી નહીં આપું, બરાબર. તે છતાં તમને કીધું એ રીતના પ્રોગ્રામ કરતો, આટલી 25 થિયરી કરતો તો તમે આરામથી બીસીપીમાં પાસ થઈ જશો, બરાબર. તો જે લોકો બીસીપીનું ટેન્શન લેતા હતા, આ વિડીયો જોઈને આટલી વસ્તુ તૈયાર કરી દો, બીજા પ્રોગ્રામ તૈયાર કરી દો, તમે આરામથી પાસ થઈ જશો. અને ખાસ આ સેમેસ્ટર 1ની અંદર જો માનો તમારું એડેસ આવતું હોય, મેથ્સ આવતું હોય, ઇંગ્લિશ આવતું હોય, તો એ બધાની અંદર તમે પાસિંગની તૈયારી કરીને તમે ખાલી નીકળવાનો પ્રયાસ કરો તો ચાલે. પણ આ તમારો મેઇન સબ્જેક્ટ કહેવાય બીસીપી. તો આની અંદર એવું નહીં વિચારવાનું કે ભાઈ માન લો 23-25 માર્ક લાઈન પાસ થઈ જાઉં, કારણ કે આ વસ્તુ તમારે આગળ બહુ કામ લાગશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે કોઈ બીજા સબ્જેક્ટની વાત કરીશું. એક્ઝામ આવે તો તૈયારી કરતા રહેજો. કોઈ વિષયમાં કે કોઈ ક્વેશ્ચનની અંદર તકલીફ આવે તો કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું. પહેલાં કીધું એમ કે તમારી મદદ માટે બનાવેલી ચેનલ છે, તો તમારો સપોર્ટ જરૂરી છે. તો ચેનલને વધુમાં વધુ શેર કરવાની, વિડીયો બી બધાને રેકમેન્ડ કરવાનો કે કામની વસ્તુ જ મળે છે વિડીયોમાં. તો વિડીયો લાસ્ટ સુધી દેખે, લાઈક કરે. બીજું તો કંઈ નહીં, તૈયારી કરજો એક્ઝામની, બરાબર. જય હિન્દ.